જય માતાજી મિત્રો, કેમ છો? ઠાકોર પરિવારના નવા બ્લોગ સાથે તમારું સ્વાગત છે. તો ગાઈસ સવારના વાગ્યા હતા 8 અને આપણે ચાના બિસ્કિટ ખાઈ લીધો, નાસ્તા જેવું કર્યું અને હવાનું કોમ કર્યું બધો જો આ બાજુ. અને વહેલા બધા દૂધ ભરાવા જોઈએ ભરતનું. અને જો ઘરમાં કચરા પોતું થાય તો ગાઈસ વહેલા મજા આવો હોય તો બના રહેજો બ્લોગ ઉપર, તમને બધું બતાવજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને લાઈક કરજો, થોડો સપોર્ટ કરજો. બતાવતા તો જો ભાઈ વહેલા આવ્યા હતા આપણે તો ભાઈઓને કાન શું કેવું છોટી. તો જો તિજોરીમાં બધું બતાવ્યું નહીં કોઈ. હા છોટીને છોટી ગુડ મોર્નિંગ. હા આવું બોલતો હોય તો રાજી ગુડ મોર્નિંગ. ગાઈસ ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા હતા અને ખેતરમાં વાગ્યા હતા 8. તો સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા હતા ખેતરમાં અને ખેતરમાં લગભગ 10 વાગ્યા આવી. અને 10 વાગે જો આ ગાયો ભેંસો માટે ખોણ બનાવી છે, શીરો બનાવી જો ભેળકું બાફ્યું. તો પેલા ડેગડામાં અલગ બાફ્યું, ઓમાં અલગ બાફ્યું છે. તો જો એમનામ ગાયો ભેંસો રખાતી નહીં ગાઈશ, કચરો બચરો વાળવો પડે છે. તો જુઓ ગાઈશ આ ખોણ અમારે પેછળ મજૂર મેલ્યો ખોણ સળગવા માટે. શું કેવું? ખોણ સડી ગયું મજૂર દેખાય છે તો તાન તો ગાઈસ કોમેન્ટ કરજો ભાઈ મજૂર દેખાય છે કે નહીં. તો ગાઈસ 10 વાગ્યા જો ગાય ભેંસોનો કચરો બચરો વળી ગયો. તો ચલો ગાઈસ મળીએ બ્લોગ ઉપર બન્યા રહેજો, આગળ બધું બતાવશું તમને. અને વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો.